એક પત્રકાર તરીકે મને શરમ આવે છે. આ અવેડામાં ઊભી ભર ઉનાળે અવેડામાં ઊભી અને રિપોર્ટિંગ કરતા મને શરમ આવે છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. કેમેરામેનને વિનંતી કરીશ કે હું જે જગ્યાએ ઊભી છું પહેલાં તો એ જગ્યાને બતાવવામાં આવે. આ જગ્યા તમે જો, આ જગ્યા શું છે, શું લાગે છે તમને? આ કોરો ભટ્ટ સૂકો પાણીનો અવેડો છે જેને 7 મહિનાથી ભરવામાં આવ્યો નથી. આપ સૌ જાણો છો કે અત્યારે મે મહિનો ચાલે છે, એટલો આકરો તડકો છે, એટલી ગરમી છે. આશરે 600 થી 700 જેટલી વસ્તી ધરાવતું આ ગામ છે અને એના પશુપાલકોનો અને પીવા માટેના પાણીનો એકમાત્ર સહારો કોઈ હોય તો આ પાછળ ઊભેલી ડંકી, જે પાછળ છે એ ડંકી અને આ પાણીનો અવેડો. અહીંના પશુપાલન માટેનો અને આ બહેનોને પીવા માટેનો પાણીનો એકમાત્ર સહારો છે, જે 7 મહિનાથી કોરો ભઠ્ઠ પડ્યો છે. આપણે જેટલું જ વડાપ્રધાન, ધારાસભ્યોને અને રાજકારણને કવરેજ આપીએ છીએ એના કરતાંય વધારે જરૂર આ ગ્રાઉન્ડમાં આવેલા ગામડાઓને કવરેજ આપવાની જરૂર છે. અહીંની બહેનો કેટલાય કિલોમીટર દૂર ચાલી અને પાણી ભરવા જાય છે. અહીંયા તમે જેટલી ભીડ જોવો છો ને, આ છેલ્લી 3 કલાકથી મારી રાહ જોઈને બેઠેલી ભીડ છે કે બેન તમે આવો તો અમે અમારા પ્રશ્નોને વાચા આપી શકીએ, અમે રજૂઆત કરી શકીએ. બેનો, શું સમસ્યા શું છે? કેટલા કિલોમીટર જઈને પાણીનું શું સમસ્યા શું છે? અમારે ગામમાં તો કુવામાં પાણી મીઠા છે નહીં અને નર્મદાનું આવે નહીં. અત્યારે તમે જોવો સરપંચના ઘરે કેવડો ટાંકો ભર્યો છે. આ સરપંચ આવ્યું નથી, અમારા બે ગામનો વિકાસ થતો જ નથી કાંઈ. 30 વર્ષથી હું આના પોઝિશન જોઉં છું ગામમાં. માછલું તડપડે ને પાણી વગર, એમ અમે તડપડી છે પાણી વગર. હવે તમે કઈક કરો અમારા માટે તો તમારો આભાર. નળ નાખ્યા તો આ રોડ જે હતો ને રોડ ખોદી નાખ્યો. એ રોડના કપસામાં હાલવું પડે છે અત્યારે અમારે પાણી ભરવા. એ રોડના કપસામાં પગમાં અમને લાગે છે. પાણી ભરવા જાવી ને તો એ રોડે ખોદાઈ ગયો, પાણી નો આવ્યું ને રોડે ખોદી નાખ્યો. એટલે પાણીની લાશ છે, રોડે ખોદી નાખ્યો એમ. તો હવે ઈ પાણામાં હાલવું તો ખરું ને પાણી કેળાને. એક પત્રકાર તરીકે મને શરમ આવે છે. આ અવેડામાં ઊભી ભર ઉનાળે અવેડામાં ઊભી અને રિપોર્ટિંગ કરતા મને શરમ આવે છે કે મારા ગુજરાતની આ સ્થિતિ હોય. આટલી બધી બહેનો પાણી માટે વલખા મારે છે. આપણે ચંદ્ર ઉપર જવાની વાતો કરીએ છીએ, પાણીના અવેડા નથી ભરાતા. પાણીના અવેડા ખાલી છે ને આપણે ચંદ્ર ઉપર જવાની વાતો કરીએ છીએ. આપણે પાસે ચોકલેટો વેચવાનો ટાઈમ છે, પણ આપણે આપણા જ ગુજરાતની એ જનતા કઈ સ્થિતિમાં છે, એને પૂરતું પાણી એ મળે છે કે નહીં એ જોવાનો ટાઈમ નથી. અને આમાં વાક માત્ર રાજનેતાઓનો નથી, મીડિયાનો પણ એટલો જ છે. આપણું વડાપ્રધાનને કવરેજ આપવું જેટલું જરૂરી છે એટલું જ કવરેજ આ ગામડાના, આ સ્થાનિક પ્રશ્નોને કવરેજ આપવું પણ આટલું જ જરૂરી.